જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? લાસ્ટ ટાઈમ એક શોર્ટ્સ અપલોડ કર્યો હતો ત્યારે બહુ બધી રિક્વેસ્ટ આવી હતી કે તમારી મસાલા ખીચડીની રેસીપી આપો. તો હું કાંઈ બહુ ખાસ એડ નથી કરતી. આ મારું 1 પોટ મિલ છે. જ્યારે હું થાકી હોઉં કે સન્ડે કાંઈ બહુ ખાવાની ઈચ્છા ન હોય ત્યારે અમે આ બનાવી છીએ. તો તેલમાં રાઈ ને હિંગનો વઘાર કરી લીધો છે. અમે ખાલી બટેટા, ડુંગળી, ટમેટાં અને લીલા મરચાં જ એડ કરી છીએ. તો એ એડ કરી દીધું છે. જે આપણી ચોખા અને મગની દાળની ખીચડી હોય ને એ જ બનાવું છું ને એ ટાઈમે જ પલાળું છું. પછી એમાં બેઝિક મસાલા એડ કરી દીધા છે ને 5 ગણું પાણી એડ કરી દીધું છે. પછી આ પાણી નાખ્યા પછી ટેસ્ટ કરી લેવાનું. નમક ઓછું હોય ને તો એ એડ કરી દેવાનું, કારણ કે પાણી નાખ્યા પછી પાણીના ભાગનું ક્યારેક વધારે ઓછું થઈ જતું હોય. અને એને આપણે 3 થી 4 વિસલ થવા દેશું, સારી રીતે પાકવા દેશું એને. અહીંયા તેલમાં હિંગનો વઘાર કરી લીધો છે. કકડાવેલી લસણની ચટણી બનાવવાની છે, તો લસણની ચટણી એડ કરી દઈશું. એની પણ રિક્વેસ્ટ આવી હતી. અને મને આવું કાંઈ પણ કાઠિયાવાડી હોય ને ત્યારે આવી રીતે હાથથી ભાંગેલી ડુંગળી ભાવે, તો એ હસબન્ડે કરી દીધી. અને જો આપણી થાળી બની ગઈ. 5 ગણું પાણી એટલે એડ કરવાનું કે થોડીક ઢીગલી હોય ને તો મજા આવે આવી રીતે ગરમ ગરમ ખાવાની. ને બારે જે રાયતું મળે ને, જે બિરયાનીની સાથે હોટલમાં આપતા હોય, એ રાયતું બનાવ્યું છે. શેકેલા મરચાં છે, પાપડ છે, અથાણું છે અને આપણી મસ્ત મજાની ચટણી છે કકડાવેલી, એ ઉપર એડ કરવાથી સ્વાદ ડબલ થઈ જશે. ડુંગળી છે અને છાશ છે. તો બસ બની ગઈ આપણી થાળી. અને જેમાં પછી આઈસ્ક્રીમનો પ્રોગ્રામ હતો. આવજો બધા.